वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। तो भरत काकाની એવી ઈચ્છા કે આપણે બધા ગીતા વિશે થોડીક સત્સંગ કરીએ। તો પહેલા જે 2 દિવસ છે તેની અંદર પહેલા દિવસે મહાત્મ્ય, ગીતાનું મહાત્મ્ય, ગીતાના પુસ્તકનું મહાત્મ્ય, ખાલી ને ખાલી ગીતાનું પુસ્તક રાખવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પહેલા દિવસે જે પહેલો ભાગ છે એની અંદર આપણે એ વર્ણન કર્યું। તો ઘણી વખત એવું થાય કે પુસ્તક રાખવાથી પણ શું ફાયદા થાય છે। તો જ્યાં ગીતાનો પાઠ હોય છે, જ્યાં માત્ર ગીતા મૂકવામાં આવેલી હોય છે, તો ત્યાં પરમાત્મા કહે છે હું સ્વયં છું। કારણ કે હોય તો આપણે કોઈક વખત વાંચવાની ઈચ્છા થાય। આપણી જોડે આ માધુર્ય ભજન લહરી છે, આ ભજન લહરી છે। જો આપણા ઘરે હોય તો કોઈક વખત એને ખોલવાની ઈચ્છા થાય તો અંદરથી કોઈક ભજન મળે, પણ જો પુસ્તક જ નથી તો તમે એની અંદર જે આપેલો રસ છે તો એનાથી તમે વંચિત રહેવાના છો। એટલા માટે ગીતા જ્ઞાન, તો ગીતા જ્ઞાનની અંદર પણ જે પ્રથમ દિવસે છે તેનું મહાત્મ્ય જ્યારે ખબર પડે ને ત્યારે જ લાલાન્વિત કોઈ પણ થાય। તો એ પહેલું દિવસે મહાત્મ્ય લીધું। બીજા દિવસે જે ગીતા છે અનુસંધાનમાં આપણે જે મંગલાચરણ કરીએ છીએ એનો સ્વભાવાર્થ, જેટલા પણ શ્લોક છે એનો સ્વભાવાર્થ આપણે સમજાવીએ બીજા ભાગની અંદર। અને ત્રીજા નંબરની અંદર જે ગીતા છે એનો પ્રારંભ છે। તો ગીતા પ્રારંભ આજે કરવાનો હતો મહાત્મ્યનો, તો આજે અહીં ગુરુજીની જોડે બોલાવી લીધો છે, તો એ પણ કંઈક સારા સંકેત હશે ભગવતીના ઉમિયાના। તો આપણે બધા એ ગીતાનો પ્રથમ શ્લોકનું સ્મરણ કરી અને આગળ ચાલુ કરીએ। ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય। સંજય ઉવાચ દૃષ્ટ્વા તો પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રુવીત। પાંડવોએ 12 વર્ષનો વનવાસ, 1 વર્ષ અજ્ઞાતવાસ અને પુનઃ આવી અને પોતાના હકની જમીન માગી, જે દુર્યોધન દ્વારા ન આપી। અને દુર્યોધન જ્યારે દૂત બનીને ભગવાન ગયા છે તો ભગવાનને કહ્યું છે કે યુદ્ધ સિવાય 100 નો અગ્રભાગ, અણીદાર જે ભાગ આવે એ જમીન ઉપર જેટલો રહે એટલી પણ જમીન આપવા હું તૈયાર છું નહીં। જો તમારે જોઈએ છે તો દો હાથ હો જાઓ, યુદ્ધ વગર હું આપવા માંગતો નથી। એટલા માટે થઈ અને કુંતી જોડે ગયા છે। તો કુંતી માતા તો બહુ ભાગવતી છે, એમને તો ભગવાન જોડે પણ દુઃખ માગેલું છે, તો એમને ભગવાન જોડે પણ દુઃખ માગેલું છે। એ કુંતા માતા તો યુદ્ધની આજ્ઞા નહીં આપે એમ, તેમ છતાં પણ આજ્ઞા આપી છે। તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે કુંતી માતાને સંપૂર્ણ મહાભારતની અંદર એક જ વાતનું દુઃખ વધારે રહેલું છે, અને એ છે કે પોતાના જ દીકરાઓ, માની લો કે પોતાના જ દીકરા થયા, કાકીમાને પોતાના દીકરાઓ ભયની વહુ ઉપર એના વસ્ત્ર હરણ સુધીની ક્રિયાઓ કરી, તો એનાથી દુઃખ લાગેલું કુંતા માતાને। તો એમને બસ મનની અંદર એ જ હતું કે હવે જો વધારે સમય દુર્યોધન રહેશે તો એ વધારે પાપ કરશે, અને પાપ કરશે તો એને પાછળ મોક્ષ મળશે કે નહીં મળે। તો એના કરતા યુદ્ધ એવું છે કે યુદ્ધની અંદર જે હણાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય, તો માટેથી યુદ્ધ શ્રેષ્ઠ વિકલ્પ છે, આવું વિચાર્યું। અને ધૃતરાષ્ટ્ર રાજા છે, પણ રાજાને કેવું છે કે ત્યાં આગળ જ્યારે યુદ્ધ થવાનું હતું અને ત્યારે વ્યાસજીની પરમ કૃપા રહેલી છે ધૃતરાષ્ટ્ર ઉપર, તો ધૃતરાષ્ટ્ર જોડે આવ્યા છે અને ધૃતરાષ્ટ્રને કહ્યું છે કે હું તમને એક સરસ મજાની એક ચક્ષુ આપું છું, તો એનાથી દિવ્ય દ્રષ્ટિથી તમે જે યુદ્ધ થઈ રહ્યું છે જોશો એટલું જ નહીં, પણ માની લો કે કોઈ સૈનિક ઉપર નજર પડી, એ મનની અંદર કંઈક વિચારી રહ્યો છે, મનની અંદર પણ જે ચાલતું હશે એ પણ તમે સાંભળી શકશો। તો મતલબ કે તમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરો છો, કોઈ વ્યક્તિના ઉપર ધ્યાન ધરો છો, તો આજુબાજુમાં કેટલો પણ અવાજ કેમ ના હોય, કારણ કે 18 અક્ષોની સેના, એકબીજાને ઘણો બધો અવાજ હોય, સ્વાભાવિક છે, લાખો સૈનિકોમાં હોય તો અવાજ પણ ઘણો બધો હોય, પણ એવી દિવ્ય દ્રષ્ટિ છે કે જેને તમે અનુસંધાન કરશો, જે વ્યક્તિનું અનુસંધાન કરશો તો એના મનની વાત પણ તમે જાણશો, આવી દિવ્ય દ્રષ્ટિ આપેલી છે। તો એવું ધૃતરાષ્ટ્રને કહ્યું કે તમે લઈ લો। ત્યારે ધૃતરાષ્ટ્રને થયું કે આખી જિંદગી મારી જતી રહી, મેં કશું જોયું નથી, અને ભગવાન અત્યારે જોવા માટે આપે છે કેવું આપે છે, પોતાના દીકરાઓને મરતા જોવા માટે આંખ આપે છે, તો એવી આંખ મારે જોઈતી નથી, એમને ના પાડે। તો એમને થયું, વ્યાસજીને થયું કંઈક તો કરવું પડે, તો એમની બાજુમાં જે સંજય હતા એ સંજયને આપી, અને સંજય છે ને પરમ ભાગવતી હતા, અને એટલા માટે કહેવાય છે કે ભગવાન ગુરુ ગોતવા ન જવાના હોય, ગુરુ સામેથી મળી જાય તમને। જ્યારે તમારી અંદર ભક્તિ જાગે ને
ત્યારે ગુરુ કઈ તમારે ગોતવા નહીં જવા પડે એમ કે મને કોઈ ગુરુ આપો, મને કોઈ કંઠી બાંધે, એવું ના હોય. એ તો તમને એમને એમ જ અંદેશો આપી દે. તો એવી રીતે સંજય બેઠા જ છે. સંજય કોઈ જગ્યાએ દિવ્ય દ્રષ્ટિ લેવા ગયા નથી. દિવ્ય દ્રષ્ટિ સંજયને મળી ગઈ. હવે સંજયને મળી ગઈ એટલે એને વિચાર કર્યો કે આટલી દિવ્ય દ્રષ્ટિ મળી છે તો ભાઈઓના ઝઘડામાં પડવું એના કરતા બીજું જ વર્ણન કરીએ તો એને આજુબાજુના જે તીર્થો હતા એનું મહાત્મ્ય બતાવ્યું છે. એટલા માટે પંચમો વેદ આપણે કહીએ છીએ ને. પંચમો વેદની પાછળનું કારણ શું છે કે સંજયે છે તો બધા જ પવિત્ર તીર્થોના વર્ણન બતાવ્યા છે. તો આ બાજુ ધૃતરાષ્ટ્રને ઈચ્છા થાય છે કે ત્યાં શું થયું છે એમ. હવે એને ચિંતા તો મનથી તો ત્યાં જ છે પણ કહી શકતો નથી. એને એવું કે હું જો યુદ્ધની વાત કરીશ તો એનો એક જે લોકો ઉપર જશે ને અભિપ્રાય ખોટો જશે. કેમ? કારણ કે જો માની લો કે કોઈ રાજા હોય અથવા કોઈ સારો એવો વ્યક્તિ હોય અને કોઈને જોતા કદાચ માખી આવે ને આમ મોઢું કરી લે તો એવું થશે કે એને મોઢું ચડાવ્યું, બરાબર છે, અથવા મોઢું ફેરવી નાખ્યું તો એનો ખરાબ અસર જશે. તો અને જો કદાચ હું યુદ્ધનું પૂછીશ તો એમ થશે કે મરતી ઉંમરમાં અને યુદ્ધની પડી, તો એ તો કશું બોલી નથી શકે એમ. અને એ ઈચ્છા તો મનની અંદર ભરેલી છે. અને ત્યારે 10 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે, ત્યાં સુધી સંજય કશું બોલ્યા નથી. પણ 10મા દિવસે ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર આવ્યા છે. અને પછી સંજયને થયું કે હવે આવા સમાચાર છે એ તો ધૃતરાષ્ટ્રથી સંતાડાય નહીં, એ તો કહેવું પડે. અને ત્યારે એમને ધૃતરાષ્ટ્રને કહ્યું છે કે આવા સમાચાર છે કે ભીષ્મ પિતામહ રથ ઉપરથી નીચે પડ્યા. હવે આવા જ્યારે સમાચાર મળ્યા એટલે યુદ્ધની વાત નીકળી. અને યુદ્ધની વાત નીકળે એટલે જે રાજા છે એ એના વિશે પ્રશ્ન કરી શકે. જ્યાં સુધી પ્રશ્ન ઊભો ના થાય ત્યાં સુધી નવેસરથી તો શરૂઆત ન કરી શકે. પણ કદાચ કોઈ પૂછે છે તો એની અંદર તે વાત કરશે. તો ધૃતરાષ્ટ્રને જ્યારે પૂછવામાં આવ્યું એટલે ધૃતરાષ્ટ્રે પહેલો જ શબ્દ બોલ્યા છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મક્ષેત્ર એવું શબ્દ લગાવેલો છે. આગળ ધર્મ અને પાછળ યત્ર યોગેશ્વર કૃષ્ણ, એનો છેલ્લો શ્લોક મમ. તો એ મમ એટલે ધર્મમ. અને સાથે એવું પણ ગણીએ તો કે ધર્મ ક્ષેત્રની અંદર જ્યારે પણ કોઈ પાપી વ્યક્તિ પણ જાય સારા તીર્થ ક્ષેત્રમાં તો એનું પણ મન છે ને પરિવર્તન થઈ જાય. પરિવર્તન તો થાય મન. તો આ જે ઉદ્ધત બનેલા મારા દીકરાઓ એ કદાચ ત્યાં ગયા હશે તો એ ધર્મ ક્ષેત્રની અંદર ગયા છે તો એમનું મન પણ કદાચ પરિવર્તન થઈ ગયું હોય તો એમને યુદ્ધ કરવાનો વિચાર માંડી પણ વાળ્યો હોય, એવું પણ એમને થયું. એટલા માટે ધર્મક્ષેત્ર. અને બીજો વિચાર એવો આવ્યો કે ધર્મક્ષેત્ર કદાચ માની લો કે મારા દીકરા ઉપર તો કોઈ અસર થાય એમ છે નહીં, પણ સામે છે પાંડુપુત્રો, તો એની અંદર તો યુધિષ્ઠિર રાજા છે, તો આ બધાએ તો સમજ્યું છે તો એમને તો ક્યાંક ને ક્યાંક વિચાર આવશે, બરાબર. અને એ ખોટા પણ નહોતા ધૃતરાષ્ટ્ર, કારણ કે અર્જુને અંતતઃ તો બાણ નીચે નાખી દીધા અને એકદમ ચૂપ થઈને બેસી ગયો કે હું યુદ્ધ નહીં કરું એમ. નયત છે એથી ગોવિંદમ, હું યુદ્ધ નહીં કરું એમ કરી ચૂપ થઈને બેસી ગયા. તો એનું પાછળનું કારણ કે ક્યાંક ને ક્યાંક એ જે તીર્થ છે, એ જે તીર્થ ક્ષેત્ર છે એનો પ્રભાવ અર્જુન ઉપર પડ્યો. કારણ કે એને મનની અંદર સતત એ જ વાત ચાલતી હતી, મારા ભાઈઓ એ વાત ચાલતી હતી. જ્યારે પેલો તો એને પેલું કહેવાય ને કે રાજમુકટ ઉપર જ નજર, બીજે ક્યાંય કોઈ ઉપર નજર નહીં. એટલા માટેથી તો એને કોઈ નજર નહીં ગઈ. એટલા માટે કુરુક્ષેત્ર. હવે કુરુક્ષેત્ર કેમ કહેવામાં આવ્યું છે અને કુરુક્ષેત્ર માટે યુદ્ધ કેમ કર્યું અને તે જ જગ્યા કેમ ચોઈસ કરી છે, પસંદ કેમ કરી છે, તેની પાછળનું કારણ માત્ર એટલું છે કે કુરુ નામના રાજા થઈ ગયા છે. એ રાજા જમીનને સમતુલન કરવાનું કામ કરતા હતા. સમતુલન કરવાનું કામ કરી યજ્ઞ યાગાદી કરતા. ઇન્દ્ર છે ને, ઇન્દ્ર એ 100 યજ્ઞ કરે એને ઇન્દ્રની પદવી મળે. 100 એટલે એને શતક્રતુ એવું આપણા સંસ્કૃતમાં શબ્દ છે, શતક્રતુ. તો જે 100 યજ્ઞ કરશે એને ઇન્દ્રની પદવી મળશે. હવે 100 યજ્ઞ કરે એટલે ઇન્દ્રની પદવી, એની કોઈ વેલિડિટી ના હોય કે આટલા વર્ષ સુધી આ ઇન્દ્ર રહેશે, એવું નહીં. જો કોઈ 100 યજ્ઞ કરી લીધા એટલે તૈયારીમાં જ ઇન્દ્રનું શાસન ખાલી કરી જેને 100 યજ્ઞ કર્યા છે એને બેસાડવા પડે. હવે કુરુ નામના રાજા યજ્ઞ કરવા લાગ્યા એટલે ઇન્દ્રને થયું કે આપણું શાસન છે ખતરામાં છે. એટલા માટે થઈ અને એ નીચે આવ્યા અને રાજાને પૂછ્યું કે રાજા તમારે શું ઇન્દ્રાસન જોઈએ છે? તો રાજા કે ભાઈ જો કંઈક લેવા માટે કામ કરું છું, જે મળી ગયું હા છું, એવું સ્પેશિયલ કંઈક ઇન્દ્રાસન માટે તો હું કામ નથી કરતો, પણ ઠીક છે કરી રહ્યા છે, મળી ગયું તો હરી ઈચ્છા સમજીને આપણે લઈ લઈશું. એટલે ઇન્દ્રને થયું કે આ તો ખોટું થઈ રહ્યું છે. એમણે તૈયારીમાં દેવોને બોલાવ્યા અને કીધું કે હવે આનો રસ્તો શું એમ. ત્યારે બધા દેવોએ કહ્યું કે કામ કરો,
એમને ઇન્દ્રાસનથી કોઈ મતલબ છે નહીં, એમને મતલબ છે વરદાનથી. તમે વરદાન આપી દો તો એમને જે ઈચ્છા હશે એ આપવાથી તમારું ઇન્દ્રાસન બચી જશે. તો ઇન્દ્રને થયું કે વાત પણ સાચી છે. તો ઇન્દ્ર રાજા જોડે આવ્યા. રાજાને કહ્યું કે તમારે જે વરદાન જોઈતું હોય માગો, જેટલું મારું સામર્થ્ય છે એ પ્રમાણે હું તમને વરદાન આપીશ. તો પહેલા તો પુરુ રાજા એવું કહ્યું કે મારા નામ ઉપર જ ક્ષેત્ર છે ને એ ઓળખાય. હવે ક્ષેત્ર કયું? તો આપણે જે ઉત્તર પ્રદેશનો પશ્ચિમ ભાગથી માંડી એટલે પંજાબ સુધીનું આખું કુરુક્ષેત્ર કહેવાય છે. અત્યારે તો કેવલ માની લો કે બંગાળનું એક નાનું એક ક્ષેત્ર રહી ગયું છે. તો એ આખું તીર્થ ક્ષેત્રમાં એને કાશી, તો એ કુરુક્ષેત્રની વાત થઈ છે. તો કે મારા નામથી એ ક્ષેત્ર થાય ઓળખાય. તો કે કશો વાંધો નહીં, કુરુક્ષેત્ર તમારા નામથી ઓળખાશે એટલે એનું નામ પડ્યું કુરુક્ષેત્ર. તો કે એવું નહીં, નામથી ઓળખાય એમાં તો શું, એનું કંઈક વિશિષ્ટતા હોવી જોઈએ, એને કંઈક દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ, વિશેષ દરજ્જો જેને કહીએ. તો વિશેષ દરજામાં શું જોઈએ? તો કે આ ક્ષેત્રની અંદર પાપીમાં પાપી મનુષ્ય જો મરી જાય તો એને સ્વર્ગની પ્રાપ્તિ નિશ્ચિત થાય. એની અંદર તો કે એવું કશું હોવું જોઈએ નહીં. અને અહીં આગળ કરેલા કોઈ પણ યજ્ઞ એનું હજારો ગણું ફળ પ્રાપ્ત થાય. એટલે શ્રીમદ ભાગવતના 5મા સ્કંદની અંદર અને જ્યારે જ્યારે પણ એવું કહેવાય છે આપણા ધર્મક્ષેત્રમાં કે જ્યારે જ્યારે પણ દેવોને યજ્ઞ કરવાની ઈચ્છા થાય ત્યારે ત્યારે એ કુરુક્ષેત્રની અંદર મનુષ્ય રૂપ ધારણ કરીને પણ યજ્ઞ કરે છે. એની વિશેષતા એ પણ છે કે માની લો કે વાયુ દ્વારા કુરુક્ષેત્રની ધૂળ ઉડી અને બીજા ક્ષેત્રમાં જાય છે અને ત્યાં પાપી મનુષ્ય ઉપર પડે છે તો પણ એનો ઉદ્ધાર થાય. એટલું શ્રેષ્ઠ છે કુરુક્ષેત્ર. એટલા માટે કદાચ ત્યાં યુદ્ધ કરવા ગયા છે તો એ ધર્મ અને અધર્મ, આમ તો જ્યારે પણ યુદ્ધ કરતા હોઈએ ત્યારે બે વિકલ્પ હોય છે, એક ધર્મ બાજુ હોય છે ને એક અધર્મ બાજુ હોય. હવે અધર્મ બાજુ જે મરી જાય એને મોક્ષ મળે ખરો? ગાયોની હત્યા કરતો હોય એને કોઈ બંદૂક મારી દે એને મોક્ષ મળશે? નહીં મળે. તો એ તો ત્યાં એ થયું. હવે આવી શંકાઓ તો બંને બાજુ હોય. જ્યારે દુર્યોધન જોડે કોઈ જાય છે તો એવું લાગે છે કે દુર્યોધન સાચો છે અને યુધિષ્ઠિર જોડે જાય ત્યારે યુધિષ્ઠિર સાચા છે. એટલે જ્યારે જ્યારે કોઈ પણ બે વ્યક્તિની વાત, બે ઝઘડા થયા અને આપણે જઈએ તો જ્યારે જેને સાંભળીએ ત્યારે તે વ્યક્તિ આપણને સાચો લાગે. એટલા માટે હવે આપણે વિચાર કર્યો કે તીર્થક્ષેત્ર એવું કુરુક્ષેત્રમાં જવાથી જે પણ સાચો હોય ખોટો હોય જે પણ મરશે એનો ઉદ્ધાર નિશ્ચિત છે. એટલા માટે કુરુક્ષેત્ર પસંદગી કરવામાં આવ્યું. સમવેતા યુત્સવ, ભેગા થવું એ તો સારી વાત છે. આપણે બધા ભેગા થયા છે, સમવેતા ભેગા થયા. પણ આપણે ભેગા શાના માટે થયા છીએ? સત્સંગ માટે થયા છીએ. અને એ ભેગા શાના માટે થયા? યુત્સવ, યુદ્ધ માટે થયા છે. તો યુદ્ધ માટે થયા એ તો સારી વાત ના કહેવાય. ભેગા થવું એ તો સારી વાત હતી. મામકઃ પાંડવાશ્ચૈવ, ગમે એવું વિચારતા હોઈએ પણ જ્યારે મનની અંદર જે હોય ને એ જ તમારી જબાનની અંદર આવે છે. તો ધૃતરાષ્ટ્રને જ્યારે પૂછવામાં આવ્યું, ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું છે, પહેલો પ્રશ્ન કર્યો છે મામકઃ પાંડવાશ્ચૈવ. મામકા માને મારા અને પાંડવના, એટલે મારો ભાઈ જે પાંડુ છે એના દીકરા પાંડવો. કિમ કુર્વત સંજય, શું કરી રહ્યા છે એ સંજય, એ લોકો શું કરી રહ્યા છે? હવે અહીં આગળ એવો પ્રશ્ન થયો કે જ્યારે મામકા મારું અને તમારું એવું આવી જાય, સગા ભાઈઓના પુત્રો જ્યારે બેઉ લડવા માટે છે ત્યારે પણ એને મારા અને મારા ભાઈના, એનો ભાઈ ભાયાત તો છે નહીં એટલે પિતાની ભૂમિકામાં ધૃતરાષ્ટ્ર છે, બરાબર છે, તેમ છતાં પણ ત્યાં આગળ તો મામકા પાંડવાશ્ચૈવ. એટલા માટે તો ગુરુજી એવું કહેતા કે માની લો કે એક સંયુક્ત પરિવાર હતો. સંયુક્ત પરિવારમાં વડીલ બહાર ગયા હશે, મોટા ભાઈ બહાર ગયા હશે, બે કેરી લઈને આવ્યા. એમના બે બાળકો હતા, નાના ભાઈના પણ બાળકો એટલી જ ઉંમરના હશે. તો બંને બાળકો દોડતા દોડતા આવ્યા. ભાઈને એવી ઈચ્છા હતી કે મારું બાળક જમણી બાજુ આવે, તેની બાજુ બળી ગયું, ડાબી બાજુ આવી ગયું. અને નાના ભાઈનું બાળક છે એ જમણી બાજુ આવી ગયું. તો જમણા હાથમાં કેરી મોટી હતી, તેમ થયું કે મોટી કેરી નાના ભાઈનું છોરું લઈ જશે, કેરી બદલી નાખી. અને આ જ વસ્તુ ઉપર બીજા માળે ઉભો રહેલો ભાઈ જોઈ ગયો, એને ખ્યાલ આવી ગયો હવે અહીંથી વળી જવા મજા છે. કેમ? કારણ કે જેને અંદર એવું થયું કે મારું એવું એ થઈ ગયું એટલે ત્યાં આગળ તો કેવલ કેવલ પતન થાય છે, બીજું કશું થતું નથી. અને આપણે કયા પરિવારમાં આવીએ છીએ તો એના વિશે પણ આપણા શાસ્ત્ર એવું કહે છે, અયમ નિજ પરોવેતિ ગણાનામ લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. બરાબર છે. તો
તો આપણે બધા વસુદેવ કુટુંબકમમાં આવીએ છીએ, એ ભાવના સાથે આપણો સનાતન ધર્મ ચાલતો હોય છે. તો એની અંદર આ ધૃતરાષ્ટ્રની બુદ્ધિ ફરી છે, કારણ કે સમય પણ એવો આવ્યો છે. તો આગળ સંજય પણ કહે છે, દૃષ્ટવા તું પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા. તો સંજય કે જેવો તેવો વ્યક્તિ તો છે ને, એમને પેલો પ્રશ્ન કર્યો ધૃતરાષ્ટ્ર કે મામકાહા. તો પછી સંજય પણ સવાર છે, શેર ઉપર સવાર છે, તો એમણે પહેલા છે ને દુર્યોધનનું જ વર્ણન કર્યું. બાકી એ સીધા અર્જુન જોડે જઈ શકતા હતા, પણ કે ના, હવે આ ને અત્યારે મરવા ટાણે પણ જો કદાચ એના દીકરાઓનું સાંભળવું છે તો સાંભળી લે કે એના મોટા દીકરામાં કેવા વિચાર ચાલી રહ્યા છે, એ પણ સાંભળવાની જો એની ઈચ્છા છે તો સાંભળે. દૃષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. દૃષ્ટવા તુ પાંડવાનીકમ, એને જોયા છે, પાંડવોની સેના જોઈ છે. અને અનીકમ સેના માને કે એ સેના જોડે યુદ્ધ કરવામાં આવે તો નિશ્ચિત મૃત્યુ પાકું છે, એવી સેના જોઈ એટલે દુર્યોધન ગભરાયો છે અને બીક લાગી. આચાર્ય મુપસંગમ્યમ, હવે એ ગયો કોની જોડે છે? તો આચાર્ય જોડે. હવે આચાર્ય કોણ? તો દ્રોણાચાર્ય. એ દ્રોણાચાર્ય જોડે ગયા. રાજા વચન અબ્રવીત, અને કહેવા લાગ્યો છે. હવે એ આટલા બધામાં ભીષ્મ પિતામહ હતા, સેનાપતિ તો ભીષ્મ પિતામહ હતા, 10 દિવસ સુધી તો ભીષ્મ પિતામહ રહ્યા છે સેનાપતિ. તો એને જો કોઈ પણ પ્રશ્ન કરવો હોય, કોઈ હાકલ કરવી હોય, તો ગૃહ પ્રધાનની તો માની લો કે કોનું છે ખાતું, તો કે ભીષ્મ પિતામહ છે. ભીષ્મ પિતામહ જોડે જવું પડે. એ કઈ ગયો છે? આચાર્ય જોડે, દ્રોણાચાર્ય જોડે ગયો છે. કારણ કે દ્રોણાચાર્ય એક એવા હતા ગુરુ તરીકેની ભૂમિકામાં, એ કોઈને કડવું વાક્ય કહેતા નહીં. એને જે કરવું એ કરે, આમ તેમ બહુ હાચામ બહુ કરતા નહીં. એટલે છોકરાને બહુ તમે આવે ને 2 મિનિટ થોડું ભાષણ આપો તો 1 દિવસ ને 2 દિવસ પછી એ શું કરે? તમારાથી દૂર ભાગતા થઈ જાય. એટલે ભીષ્મ પિતામહ છે એ કહેતા કે દુર્યોધન, તું જે કરી રહ્યો છે ને એ તારો નાશ નથી, તારા પરિવારનો નાશ છે, યાદ રાખજે. અને તું તો જવાનો જોડે અમને પણ લેતો જવાનો. એટલે આવા જયારે વેણ કે ને એટલે પછી કોઈને ગમે નહીં. એટલે પેલા દુર્યોધનને ગમતું નહીં એમ, એટલે કે ડોહા જોડે જઈશ તો પાછું બીજી વાત નીકળશે. તો એના કરતા એક કામ કરીએ, આમની જોડે પ્રીતિ થોડી વધારે હતી અને પાછા ગુરુ પણ હતા, એટલે જવાની ઈચ્છા થઈ. અને બીજું એ છે કે રાજા વચનમ અબ્રવીત. હવે એ દુર્યોધન જોડે ગયો ને એની પાછળ 3-4 પ્રશ્ન એ થાય. કારણ કે દુર્યોધન છે એ રાજા છે, તો રાજા ધારે ને એને બોલાવી શકે, એને ક્યાંય જવાની જરૂર પડે નહીં. બરાબર છે. અત્યારે સૈન્ય ઊભું હતું, એ ધારતા તો એ દ્રોણાચાર્યને બોલાવી શકતા. પણ જો દ્રોણાચાર્યને ન બોલાવવાની પાછળનું કારણ પણ એવું બતાવે છે ગીતાની અંદર કે મુખ્ય વ્યક્તિ જ્યારે ઊભો હોય સેનાની અંદર અને એને બોલાવવામાં આવે, માની લો કે એક સભાનું આયોજન કરેલું છે અને 2 વ્યક્તિઓ છે જે હેન્ડલ કરી રહ્યા છે. હવે જો 2 વ્યક્તિને બોલાવવામાં આવે તો ત્યાં થોડી પણ વાતો થવાનું ચાલુ થઈ જાય અને પછી અવ્યવસ્થા સર્જાય. એટલે દુર્યોધનને થયું કે અહીં આગળ કોઈ જાતની અવ્યવસ્થા ન સર્જાય, એના માટેથી ઉચિત છે હું એમની જોડે જઉં. બીજી વાત એ પણ હતી કે જો હું કદાચ દ્રોણાચાર્યને બોલાવું તો એમને પાછું ખોટું લાગશે એમ, અને આપણે અત્યારે યુદ્ધ કરવાનું છે. જો એ મોઢું ચડાઈને બેસી ગયા તો પછી નૈયા પાર થાય નહીં. જો નૈયા પાર કરવી હોય તો થોડું આપણે નમતું રાખવું પડે, મીઠા વેણ બોલવા પડે. હવે પેલી શરૂઆત તો કરવી પડશે. એ તો ગયા છે. પશ્યેતામ પાંડુપુત્રાનામ આચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેન તવ શિષ્યેન ધીમતા. અચ્છા, હવે બોલવું હશે તો અંદર જુનૂન ચડાવવું પડશે, યુદ્ધ જેવું માહોલ પણ ઉભો કરવો પડશે. એટલે કીધું પશ્યેતામ પાંડુપુત્રાનામ. હવે રાજા પોતે રાજા છે ને એવું બતાવે છે. પશ્ય છે એટલે જુઓ, એમ આદેશ આપ્યો છે. જુઓ, કોને જુઓ? પાંડુપુત્રાનામ, પાંડુપુત્રોને જુઓ. આચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેન તવ શિષ્યેન ધીમતા. હવે એ કોની વાત કરે છે? દ્રુપદની વાત કરે છે. દ્રુપદનો પુત્ર છે ને એના, એ તમારો શિષ્ય છે અને એના દ્વારા જે આ રચના કરવામાં આવેલી છે કે એમની જોડે 7 અક્ષોણી સેના હોવા છતાં પણ આપણી 11 અક્ષોણી સેનાથી પણ વધારે લાગી રહી છે. અને અક્ષોણી સેનાનું પણ અહીં આગળ તો માપ આપવામાં આવેલું છે કે એક અક્ષોણી સેનામાં કેટલા રથ અને કેટલા એ રહે છે. એક અક્ષોણી સેનામાં 21,870 રથ, 21,870 હાથી, 65,610 ઘોડા,
1,09,350 સૈનિકો. આ એનું બતાવવામાં આવેલું છે, મહાભારત આદિ પર્વની અંદર આપવામાં આવેલું છે. તો એટલી મોટી સૈન્ય હતું. તો 11 અક્ષોની સેના તો કેવલ કૌરવો બાજુ, 7 અક્ષોની સેના તો પાંડવો બાજુ હતી. અને ત્યાં આગળ નામ આપ્યું છે દ્રુપદ પુત્રેના. ધૃષ્ટદ્યુમ્નનું નામ નહીં આપ્યું તો એની પાછળ પણ એક કારણ ચોક્કસ રહેલું છે. કારણ કે ભરદ્વાજ મુનિના દીકરા કોણ છે? તો દ્રોણાચાર્ય. એમની જોડે ભણવા આવ્યા કોણ? દ્રુપદ. હવે એ રાજાનો પુત્ર, પેલા ગુરુના પુત્ર, એટલે બંનેની પદવી તો ઊંચી જ હોય. આમ તો ગુરુકુળમાં તો એવું કશું ભેદ તો હોતો નથી, પણ તેમ છતાં રાજાનો પુત્ર હોય એટલે સ્વાભાવિક છે કે થોડી વિશેષતા વધારે મળતી હોય, અને પેલો ગુરુપુત્ર હોય એટલે થોડી છૂટછાટ પણ વધારે મળતી હોય. એટલે બંને મિત્રો હતા. બંને મિત્ર થઈ ગયા. મિત્ર થઈ ગયા પછી બંને છૂટા પડ્યા. અને આ બાજુ ભરદ્વાજ મુનિ પણ રહ્યા નહીં, એટલે બધી જ સંપૂર્ણ સંસારની જવાબદારી પણ અહીં આગળ દ્રોણાચાર્ય ઉપર આવી. હવે દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થામાં, એ રમતો, બહુ ગરીબ પરિસ્થિતિ, કશું ખાવાનું પણ મળે નહીં એવી પરિસ્થિતિમાં હતા દ્રોણાચાર્યજી. હવે ખાવાનું કશું મળે નહીં, અને એક વખત અસ્વસ્થામાં રમવા માટે ગયો. તો ત્યાં આગળ બધા બાળકો હતા, દૂધ પીતા હતા. દૂધ પીતા એટલે આ અસ્વસ્થામાને પણ ઈચ્છા થઈ, બધાએ ચીડવ્યો એટલે ઘરે ગયો. ઘરે જઈ અને માતાને કહ્યું કે મારે પણ દૂધ પીવું છે. તો હવે એમની જોડે તો કોઈ ગાયની કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલા માટે દુબળા હતા. તો હવે કરવું શું? તો દીકરાને તો ગાયની વ્યવસ્થા નહીં, એટલે કોઈ દિવસ દૂધ ભાળેલું નહીં. એમને શું કર્યું? લોટ છે પાણીમાં નાખ્યો અને બરાબર એને ઘોળી દીધો અને દીકરાને આપી દીધો. હવે અસ્વસ્થામાં રાજી થઈ ગયો કે મને દૂધ મળી ગયું. હવે એને તો ખબર જ નથી કે આ લોટનું પાણી છે, તો કઈ ખ્યાલ નથી. એ રાજી થઈ ગયો. હવે એને દૂધ પીવાથી કોઈ મતલબ હતો જ નહીં, એને દૂધ પીવું જ નહોતું. એને તો કેવલ ને કેવલ અમારે ઘેર પણ દૂધ છે એવું બતાવવું હતું. એટલે 1-2 કુંટડા ભર્યા અને પછી પેલા જે બાળકો જોડે રમતો હતો એમની જોડે આવ્યો અને દેખાડો કરવા લાગ્યો. ત્યારે ગ્લાસની અંદર લોટનું પાણી હોય તો સ્વાભાવિક છે કે આપણને તો ખ્યાલ આવી જ જાય, બરાબર છે. તો પેલા અમને ખબર પડી ગઈ, એટલે પછી ગ્લાસ નાખી દીધો. અને એ નાખેલા ગ્લાસમાં ત્યારે દ્રોણ આવ્યા છે. દ્રોણાચાર્યએ દ્રશ્ય જોયું છે, દીકરાનું અપમાન જોયું છે. સ્વાભિમાની માણસ, સુદામા જેવા માણસ, કોઈ દિવસ કોઈ જોડે માગવાની ઈચ્છા ન રાખે, પણ આજે જ્યારે પરિવાર સામે પડે ને ત્યારે બધા ભલભલા માગતા થઈ જાય છે. એટલે એમને ઈચ્છા થઈ કે હવે કંઈક કરવું પડશે, હવે મારે માગવું પડશે. કારણ કે હું આવી રીતે મારા પરિવારને હું છોડી શકું નહીં. કદાચ હું વિદ્યાનો ઉપાસક છું તો એમાં આ પરિવારનો શું વાંક છે? કંઈક કરવું પડશે. તો એમણે વિચાર કર્યો. વિચાર કર્યા પછી યાદ આવ્યું કે એક કામ કરું કે જે સમયમાં હું અભ્યાસ કરતો હતો એ સમયમાં દ્રુપદ ભણતા હતા ને, એ અત્યારે રાજા છે. તો એ મિત્રને જોઈ અને થોડું ઘણું આપશે તો આપણો અત્યારનો સંસાર ગબડી જશે, પછી આગે ગોરખ જાગે. તો એ વિચાર સાથે આજે પરિવારની મજબૂરી સામે દ્રોણાચાર્ય હારી ગયા છે. બહુ પસ્તાવો કરે, આંખમાંથી પાણી જાય. પાછા દ્રુપદ જોડે જવું. દ્રુપદના સૈનિકોએ એને ધક્કો મારીને બહાર કાઢ્યા છે, અપમાનિત કર્યા છે. તેમ છતાં પણ એ હટ્યા નથી. કેમ? કારણ કે આજે મજબૂરી છે. જ્યારે ખાવાના સાંસા પડે એટલે પહેલા તો શરીર સુકાય. શરીર સુકાય તો પછી કપડાં પણ નવા ક્યાંથી હોય? જો ખાવાના પૈસા ના હોય તો કપડાં પણ ન હોય. એટલે તૂટેલી ફૂટેલી હાલતમાં એ બ્રાહ્મણ આજે અપમાનિત થયો. પછી બહુ નામ લીધું રાજાનું, એટલે સૈનિકોને દયા આવી ગઈ કે અચ્છા હવે આટલું બધું નામ લે છે અને પાછું ભરદ્વાજ મુનિનું પણ નામ લે છે તો એમને જવા દઈએ. કારણ કે રાજા પણ ત્યાં ગુરુકુળમાં ગયેલા છે. ઈચ્છા થઈ કે જવા દેવા જોઈએ. તો ગયા. તો ત્યાં આગળ તો દ્રુપદને તો આખું રાજસભા ભરેલી હતી. રાજસભાની અંદર દ્રોણાચાર્ય ગયા છે અને દ્રોણાચાર્યએ એ દ્રુપદ એવું કહી અને સંબોધન કર્યું છે. અને ત્યારે પેલા દ્રુપદ રાજાને ગમ્યું નહીં. એ ઓળખી તો ગયા છે, પણ હવે ફાટેલા તૂટેલા કપડાવાળો કોઈ વ્યક્તિ આજે જે રાજગાદી પર બેઠો હોય અને એને તુકારાત્મક વાક્યથી બોલાવે એટલે એને અપમાન જેવું લાગ્યું. એટલે એને કહ્યું ભાઈ તું કોણ છે? કારણ મારે શું છે? બોલ ને ભાઈ શું છે? કેમ કામથી આવ્યો છો? આવી રીતે ગમે તેને ભાઈ અંદર કેમ આવવા દો છો? સૈનિકોને એવું કહ્યું છે. અને ત્યારે દ્રોણાચાર્ય એવું કહ્યું કે આપણે ગુરુકુળની અંદર સાથે ભણતા, આપણે મિત્ર હતા. અને ત્યારે દ્રુપદ રાજાએ કહ્યું છે કે ભાઈ જો
એ ગુરુકુળની મિત્રતા ગુરુકુળમાં હોય. અત્યારે હું રાજા છું અને રાજાની મિત્રતા ક્યાં હોય? રાજા જોડે હોય. બરાબર છે? તો રાજા જોડે હોય. તો આવી વાત કરી અને અપમાનિત કરીને કાઢી મૂક્યા. હવે અપમાનિત કરીને કાઢ્યા એટલે તો આંખમાંથી આંસુ તો બંધ ન થાય. અને એ દ્રોણાચાર્યને તો એમને કુરુક્ષેત્રની અંદર જ કૃપ એમના શાળો હતા અને એ એમની જોડે ગયા છે. એમની જોડે ગયા અને એમની સાડીનું નામ હતું કૃપી. કૃપી એવું એમનું સાડીનું નામ હતું. બરાબર છે? અને રાજા હતા એમના સંતનુ. તો સંતનુ રાજાએ પણ કૃપની હાલત પણ એવી જ હતી. પણ ઈચ્છા થઈ કે ભાઈ બ્રાહ્મણ પરિવારમાંથી છે, ઉપર એમને કશું કોઈ મા બાપ છત્રછાયા છે નહીં, તો એક કામ કરો, અમને રાજકોષમાંથી પણ અન્ન આપો અને એમનું જીવન નિર્વાહ ચાલે. તો એ ભાવથી તો બંને જણને રાખ્યા, કૃપી અને કૃપને. તો સાથે દ્રોણાચાર્ય આવ્યા છે, એ પણ એમને મળી અને પાછા ઘેર ગયા. તો ઘરે ગયા તો ત્યાંથી કહી દીધું ભાઈ જ્યાં આગળ દીકરાનું અપમાન થતું હોય તો એ જગ્યા ઉપર મારે રહેવું નથી એમ. તો પછી દ્રોણાચાર્ય કે જવું ક્યાં? તો કે એક કામ કરો, ચલો મારા પિયરમાં. તો પિયર જ આગળ સાંભળે. ચલો તર એ આવ્યા કૃપ જોડે, કૃપાચાર્ય જોડે. કૃપાચાર્ય એમને રાખ્યા છે અને પછી અંતતઃ એમને રાજકોષમાંથી વિદ્યા માટેનું આમંત્રણ આવ્યું અને પછી એ પાછા દ્રોણમાંથી દ્રોણાચાર્ય બન્યા. અને અર્જુનને પ્રત્યે વધારે પડતો પ્રેમ દ્રોણાચાર્યનો હતો. તેની પાછળનું બીજું કોઈ કારણ નહીં. એની પાછળનું કારણ શું હતું? સ્વાભાવિક છે કે અપમાન કોઈને પચતું નથી. માન પચાવવું કાઠું છે. ગુરુજી એવું કહેતા, માન પચાવવું કાઠું છે. અપમાન તો કદાચ હજી પચી જાય, પણ દ્રોણને એ પણ પચ્યું નહીં. તો દ્રોણાચાર્યને થયું કે હું એવો ચેલો તૈયાર કરું ને એમ, તો કે પહેલા તો દ્રુપદને હરાવવો છે. એટલે જ્યારે ગાંઠ બાંધી દે ને બ્રાહ્મણ, એટલે એ તો પાછળ તૈયાર કર્યા. કોને? અર્જુનને તૈયાર કર્યા. અને તૈયાર થયા પછી અને વચન આપ્યું હતું એમ કે ભારત વર્ષની અંદર આખી પૃથ્વી પર તારા જેવો ધનુર્ધારી બીજો કોઈ હશે નહીં, થવા પણ નહીં દઉં. અને પછી જ્યારે અર્જુન કહેવા ગયા કે ગુરુજી બોલો દક્ષિણા એમ, તો દ્રોણાચાર્યએ કહ્યું કે જો તારે આપવું હોય ને તો દ્રુપદનું મસ્તક, એટલે એની શરણાગતિ મારી જોડે જોઈએ, એ મારા શરણમાં જોઈએ. બાકી મારે તારી જોડે કોઈ અપેક્ષા છે નહીં. તો તારે આવ્યો તો ભણી લીધું, તું વિદ્યા ધનુર્ધારી બની ગયો, હવે તું પ્રસ્થાન કરી શકે છે. અને ત્યારે અર્જુને કહ્યું એક દ્રુપદની 1000 દ્રુપદ કહો તો તમારા ચરણમાં મૂકી દઉં એમ. અને ત્યારબાદ અર્જુનનું જવું અને દ્રુપદ ઉપર ચડાઈ કરવી, દ્રુપદને હરાવવો અને લઈને આવવા ગુરુજીના ચરણમાં મૂકવું. અને ત્યારે દ્રુપદે એવું કહ્યું કે મને માફ કરો, હું તમારો મિત્ર. અને ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું છે મિત્ર કેવો? મિત્રતા હતી તે ગુરુકુળમાં રહી ગઈ. બરાબર છે? અને મારો મિત્ર તો કોણ હોય? કારણ કે અર્જુને જીત્યું છે તો મારું છે, મળ્યું ને. તો રાજાનો મિત્ર કોણ હોઈ શકે? રાજા હોઈ શકે, તારા જેવો રંક હોય નહીં. આવું અપમાનિત કર્યો છે, પણ પછી તેમ છતાં પણ ભોળિયા હૃદય ના ખરા ને. તો દ્રોણાચાર્યને થયું કે ઠીક છે, હવે એને જે બુદ્ધિમાં વિચાર્યું હશે બરાબર છે, હવે આપણે પણ બહુ દુશ્મનાવટ લાંબી રાખવામાં શું મતલબ છે. તો પછી દ્રુપદને ગળે લગાવ્યું છે અને દ્રુપદને કહ્યું છે કે આજે પણ તારું રાજ્ય તું લઈ લીધું છે, હવે તારું રાજ્ય રહ્યું નથી, પણ તારી જોડે મિત્રતા રાખવા માટે રાજા હોવું જરૂરી છે, એવું તારું કેવું છે. તો માટે થઈ અને અત્યારે એ જે રાજ્ય છે એ અડધું રાજ્ય મારી જોડે, અડધું રાજ્ય તમારી જોડે, એટલે બંને મિત્ર પણ રહીશું. દ્રુપદને તો સંજીવની મળી ગઈ ને, કારણ કે ત્યાં આવ્યા હતા પેલા મારી પણ નાખે, તો એમણે તો સંજીવની મળી એટલે કશું બોલ્યા નહીં. એમણે સ્વીકૃતિ આપી દીધી મનોમન. પણ દ્રુપદ ઘરે ગયા. અડધું રાજ્ય મળ્યા પછી 2 આચાર્યોને બોલાયા છે. 2 આચાર્યને બોલાવી અને યજ્ઞ કર્યો કે દ્રોણાચાર્ય જીવતો રહેવો જોઈએ, દ્રોણાચાર્યને મારવા માટે યજ્ઞ કરવો. અને યજ્ઞની અંદર એ યજ્ઞની ફળશ્રુતિ રૂપે જ એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો. તો દીકરી કોણ? હા, દ્રૌપદી. દ્રૌપદી એમની દીકરી અને દ્રૌપદીના ભાઈનું નામ ધૃષ્ટદ્યુમ્ન. તો એ બંને થયા છે. અચ્છા, પાછું એ તો ઠીક છે. જ્યારે એ એક અવસ્થામાં આવ્યા એટલે ભણવા માટે મૂકવાનું થયું તો કોની જોડે મૂક્યા છે? તો એ કીધું તવ શિષ્ય એના ધીમતામ, તમારા શિષ્ય છે. બરાબર છે? તો એ દ્રુપદે પાછા મોકલ્યા કોની જોડે? દ્રોણાચાર્ય જોડે.
દ્રોણાચાર્યને ખબર છે કે આ જે દ્રુપદ છે એને બંને આચાર્યને બોલાવી મને મારી નાખવા માટે જ આની ઉત્પત્તિ કરાઈ છે. તેમ છતાં પણ બ્રાહ્મણનું ખોળ્યું છે, હું એને વિદ્યાથી તિરસ્કૃત કરી શકું નહીં, મારે એને વિદ્યા આપવી જોઈએ. અને એટલા માટેથી એમણે વિદ્યા પણ આપી છે, કોઈ પણ જાતના ભેદ વગર, ખબર હોવા છતાં પણ એમણે એ કર્યું છે. એટલા માટે યાદ અપાવે છે કે જુઓ પેલાનો જે શિષ્ય છે, અર્જુનનો શિષ્ય તો અર્જુન બાજુ છે, પણ તમારો શિષ્ય ફરી ગયો છે. તો અત્ર સુરા મહેશ્વાશ્ચ ભીમાર્જુન સમાયુતિ યુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. પછી ત્યારબાદ અનેક મહારથીઓના ત્યાં વર્ણન આવે છે. અત્યારે ખાલી એ જે દ્રોણાચાર્ય વિશે આપણે સમજ્યા છીએ. દ્રોણાચાર્ય, દ્રુપદ અને ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી, આટલા પાત્રોને આપણે સમજ્યા છીએ. અને આવતીકાલે વિશેષમાં આપણે થોડુંક લઈશું, બરાબર છે. અને 2-4 શ્લોકો એ ગીતાના પણ આપણે અનુસંધાન કરીશું. શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો શિવ શિવ શંભો હર હર મહાદેવ. શિવ શિવ શંભો દેવ. શિવ શિવ